નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક અને આપની સાથે હું છું વૈભવી। તો કેટ 2022 જે પરીક્ષા લેવાઈ હતી તેનું પરિણામ હવે આવી ગયું છે અને કેટના ઝળહળતા સિતારા આજે અમારી સાથે છે અને આ જ ઝળહળતા સિતારાઓ સાથે આજે આપણે વાતચીત કરવાની છે કેવી રીતે તેમણે તૈયારીઓ કરી છે અને આ વખતે જ્યારે યુવકોએ બાજી મારી છે ત્યારે ચોક્કસથી બે વિદ્યાર્થીઓ આજે આપણી સાથે છે, કઈ રીતે તેમણે તૈયારી કરી છે તેની સાથે સાથે જ આજે જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે ખરેખર તેમની જે મહેનત સફળ થઈ છે તે માટે તેઓ કોને શ્રેય આપી રહ્યા છે તેની સાથે સાથે જ આવનાર સમયમાં જે લોકો પણ હવે આ તરફ અને આ ફિલ્ડ તરફ આગળ વધવા ઈચ્છી રહ્યા છે તેમને શું સલાહ આપે છે આ વિશે આજે આપણે તેમની સાથે ચર્ચા કરીશું। ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે નમન કોઠારી કે જેઓ કેટ ટોપર છે અને પુલકિત ચૌધરી તેઓ પણ કેટ ટોપર છે। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। નમન, સૌથી પહેલાં તમારી પાસે નમન, અત્યારે જ્યારે સૌથી પહેલાં તો પરિણામ આવ્યું, તમે જે મહેનત કરી છે તેના વિશે આપણે થોડી પછી વાત કરીએ, પણ એ પહેલાં આજે પરિણામ આવ્યું છે, પરિણામ જોઈને સૌથી પહેલાં શું વિચાર આવ્યો? મેમ, જ્યારે કાલે સાંજે 5 વાગે પરિણામ આવ્યું ત્યારે હું એક્ઝામ આપતો હતો, તો એક્ઝામ વચ્ચે જ મારા ફ્રેન્ડનો મેસેજ આવ્યો કે કેટનું રિઝલ્ટ બહાર આવી ગયું છે। તો મેં તરત જ રિઝલ્ટ જોયું પહેલાં મારું હાર્ટબીટ એકદમ વધી ગઈ હતી, હું રૂમમાં એકલો હતો એટલે મેં પહેલાં જાતે રિઝલ્ટ જોયું અને પછી દોડીને હું રૂમની બહાર ગયો અને મમ્મીને બૂમ પાડી કે મારા 99.97% આવેલા છે। પછી મેં તરત પપ્પાને ફોન કર્યો, પપ્પાએ બહુ ખુશ થઈ ગયા। મમ્મી પપ્પાને તો મારા પર વિશ્વાસ હતો જ કે મારે આટલા પર્સન્ટેજ આવવાના જ છે, એ લોકોએ તો મને પહેલાં જ કહી રાખેલું કે તારા 99.9 પ્લસ તો આવશે જ, હવે તું ખાલી નેક્સ્ટ ઇન્ટરવ્યુની તૈયારી ચાલુ કરી દે। એટલે ઘરમાં ખુશીનો માહોલ છે, અમારા નેબર્સ બધા કાલે ઉજવણી માણી અમે લોકોએ, એટલે હાલ બહુ ખુશી અનુભવી રહ્યો છું। बिल्कुल। पुलकित, आपका जब रिज़ल्ट आया तब आपके पास से भी मैं जानना चाहूँगी कि जब आपने देखा कि ओके ये रिज़ल्ट आया है, मैंने इतनी जो मेहनत की है, दिन रात मैंने किया और आज ये जो रिज़ल्ट है, क्या महसूस किया आपने? मैम, मैं कल पापा के साथ ऑफिस में बैठा था जब मेरे फ्रेंड का कॉल आया कि रिज़ल्ट आ गया है, और जैसे नमन ने बोला कि हार्ट बीट एकदम तेज़ हो गई थी। एक बार के लिए सोचा था नहीं देखूँ, अभी नहीं देखूँ, बट हिम्मत की, रिज़ल्ट देखा, बाजू में पापा बैठे थे, पापा को कुछ बोला नहीं, खाली एडमिट कार्ड का एक फ़ोटो दिखाया, रिज़ल्ट का फ़ोटो दिखाया। सबसे पहला क्वेश्चन जब पापा ने पूछा कि सही में तेरा रिज़ल्ट है क्या, सो यकीन नहीं हो रहा था। मालूम था बहुत अच्छा स्कोर आएगा, बट इतना अच्छा आएगा इसकी उम्मीद कम थी, लेकिन हाँ, जो मेहनत की थी वो दिखी हमारे रिज़ल्ट में। मम्मी को फ़ोन किया, मम्मी 2 बार तो मम्मी ने रोते रोते फ़ोन काटा, फिर वापस तीसरी बार मैं अच्छे से बात की। दीदी को स्विट्जरलैंड में फ़ोन किया, उनसे बात ही की। सो काफ़ी घर पे सब बहुत ज़्यादा खुश हैं। ઓકે નમન, અત્યારે આમ તો રિઝલ્ટ આવી ગયું છે એટલે તમે ખૂબ ખુશ છો એ દેખાઈ રહ્યું છે, ફેમિલી ખૂબ ખુશ છે, તમારા નેબર્સ તમે જેમ જણાવ્યું તે પણ એકદમ ખુશ છે, પરંતુ આજે જ્યારે પરિણામ આવ્યું છે એટલે તમારી જે મહેનત તમે કરી છે તેના વિશે પણ ખાસ કરીને લોકોને જણાવવાનો તમારો અધિકાર એટલા માટે છે કારણ કે આટલી મહેનત પછી જ આટલું સરસ પરિણામ આવ્યું છે, એટલે તમારી પાસેથી સૌથી પહેલાં તો હું એ જાણીશ કે કેવો રૂટીન હતો, રૂટીન લાઈફની અંદર, બિકોઝ સ્ટડીઝ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે પરંતુ તેની સાથે સાથે માઇન્ડ ફ્રેશ કરવું અને ફ્રેશ માઇન્ડસેટ સાથે સ્ટડીઝ કરવું એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે એક કેવો રૂટીન હતો, કેટલા કલાક સુધી તમે વિચાર્યું હતું કે આટલા કલાક દિવસમાં વાંચવું જ છે? તો હું સવારે એપ્રોક્સ 7:30 થી 8 વાગે ઉઠતો, તો સૌથી પહેલાં દિવસમાં હું ડેલી ટાર્ગેટ પૂરા કરતો કે જે મતલબ આજનો એક આરસી, એક ડીએલઆરનો સેટ અને 5 થી 10 કોન્ટના ક્વેશ્ચન, તો સૌથી પહેલાં ઉઠીને પહેલાં હું એ પૂરું કરતો। પછી મારી દિનચર્યા, નાતો ધોતો, નાસ્તો કરતો, એના પછી મારી જે વીક પોઈન્ટ્સ હતા, જે વર્બલ મારું વીક હતું પહેલાંથી, તો હું એની મહેનત કરતો। ડીએલઆરમાં પણ હું થોડોક વીક હતો તો એ પહેલાં કરતો, એના પછી બપોરનો મારો જમવાનો ટાઈમ, પછી હું 2 થી 4 મારી મોક ટેસ્ટ આપતો હતો અને મોક ટેસ્ટ હું અલ્ટરનેટ ડે આપતો હતો કે આજે આપી તો પછી એક ગેપ, એ જે ગેપનો દિવસ હતો ત્યારે હું મારી મોક ટેસ્ટ એનાલાઇઝ કરતો હતો કે મારે ક્યાં ક્યાં ભૂલો થઈ અને મારે ક્યાં સુધારો કરવાની જરૂર છે, અને એ જ જે એનાલિસિસ છે એ સૌથી વધારે કામ આવે છે તમને તમારો સ્કોર ઇમ્પ્રુવમેન્ટ કરવામાં। એના પછી જ્યારે સાંજનો ટાઈમ આવે ત્યારે થોડી વાર હું મોબાઈલમાં યુટ્યુબ જોતો, મોટિવેશનલ વિડીયોઝ જોતો, બાકી જે મારા ફ્રેન્ડ્સ જે મારી સાથે એક્ઝામ આપવાના હતા એમની સાથે ઇન્ટરેક્ટ કરતો, અને પછી રાત્રે બીજે દિવસે મારે શું કરવાનું છે એનો હું પ્લાન બનાવતો અને એ જ રૂટીન પાછો રિપીટ થતો જ્યાં સુધી કેટના 2-3 મહિના સુધી હું આ રૂટીન ફોલો કરતો। પછી જેવું નવેમ્બરમાં કેટનું એડમિટ કાર્ડ આવી ગયું એટલે બધાને ખબર પડી ગઈ કે અમારો ટાઈમ સ્લોટ આ છે, તો પછી મેં રૂટીન ચેન્જ કરીને મારો હતો 8:30 to 10:30, તો મેં રૂટીન ચેન્જ કરી દીધો અને હું એ જ ટાઈમ સ્લોટમાં એક્ઝામ આવતો જેથી મારી અંદરની બાયોલોજીકલ ક્લોક એ ટાઈમ પ્રમાણે ટેવાઈ જાય
અને એની આજુબાજુ જ મેં મારું રૂટીન ગોઠવી નાખેલું, વહેલું ઉઠવાનું, વહેલું જમવાનું, અને એવી રીતે પછી હું પ્લાન કરતો આખો દિવસ. ઓકે, એટલે પ્લાનિંગ સાથે દિવસની શરૂઆત અને પ્લાનિંગ સાથે જ દિવસનો અંત, અને એ જ એનું परिणाम અત્યારે બધાને દેખાઈ રહ્યું છે. पुलकित, आपके पास भी मैं ये जानना चाहूँगी कि यू नो रूटीन में अपने आप को सेट करना ये सबसे बड़ा चैलेंज रहता है, क्योंकि एक बार आपने अपना रूटीन बना लिया, उसके बाद फिर आपको यू नो कोई पीछे नहीं छोड़ सकता, आप आगे ही जाने वाले हो हमेशा. लेकिन ये रूटीन सेट करना ही बहुत बड़ा चैलेंज है, क्योंकि सीज़न वाइज भी अगर आप देखते हो इतने फेस्टिवल्स आते हैं, अभी तो जैसे विंटर्स की सीज़न है तो आपको यू नो देर से उठने में भी आपको मज़ा आता है कि चलो सुबह जल्दी, लेकिन ये सब छोड़ के आपको जल्दी उठना है, प्रिपरेशन करनी है. रात को फिर ऐसा भी होता है कि कभी कभी देर तक भी आप जाग लेते हो, तो आपका रूटीन कैसा था, किस तरह से आप दिन की शुरुआत करते थे और कितने घंटे लगातार आप पढ़ते थे, और माइंड फ्रेश करने के लिए क्या एक खास बात थी जो आप सबके साथ शेयर करना चाहोगे? मेरे दिन का शुरुआत नॉर्मल रहता था. 8 बजे उठ के मैं तैयार होता था, बट 10 बजे से मेरी एक्चुअल प्रिपरेशन स्टार्ट होती थी. मैं 10 बजे अपने कोचिंग इंस्टीट्यूट में पहुंच जाता था और मैं उधर 6 घंटे स्पेंड करता था. सीधी जाहिर सी बात है, मैं 6 घंटे कंटिन्यूस पढ़ाई नहीं करता था, बट वो 6 घंटे में मुझे बहुत अलग अलग अपॉर्चुनिटीज़ मिलती थी. मैं उधर जो कोचिंग इंस्टीट्यूट में बच्चे होते थे उनको चैलेंज करता था मुझे क्वेश्चन पूछने के लिए. मैं बाकी बच्चों के डाउट सॉल्व करवाता था, तो उनके डाउट सॉल्व करवाने से मेरे अंदर का कॉन्फिडेंस बहुत बढ़ गया. तो रेगुलर डेज पे वो प्रिपरेशन देती थी. रात को मैं घर पे जाके 2 घंटे 1 घंटा 2 घंटा न्यूज़पेपर पढ़ के और उस दिन के करंट अफेयर्स देख के सो जाता था. जल्दी सोता था क्योंकि एवरी ऑल्टरनेट डे, जैसे आपने बोला, प्रेशर रिलीज करने के लिए कुछ चाहिए, तो मैं एवरी ऑल्टरनेट डे फुटबॉल खेलता हूँ. अच्छा. हम लोग का एक ग्रुप है 12 लोग का, हम लोग रोज साथ एवरी ऑल्टरनेट डे साथ में खेलते हैं. तो इसके लिए मैं जल्दी सो जाता था ताकि सुबह जल्दी मैं 5:30 बजे उठ के 1 घंटा फुटबॉल एवरी ऑल्टरनेट डे खेलने चला जाऊँ. तो दैट वाज माय स्ट्रेस बस्टर फॉर माय जर्नी इन कैट. ઓકે, નમન, આઈ થિંક કોવિડ પહેલાંનો જે સમય રહ્યો અને કોવિડ પછીનો સમય, આઈ થિંક તમે બંને અનુભવ્યું હશે કે કેવો એ સમય રહ્યો છે. તમારી પાસેથી એ જ મારે જાણવું છે કે કોવિડ પહેલાં એક કેવો સમય હતો, બિકોઝ યુ નો તમે ઓબ્વિયસલી ટોપર્સ છો એટલે એ રીતના મહેનત કરતા હો છો, પરંતુ તેની સાથે સાથે ઘણી બધી પેટર્ન ચેન્જ થઈ છે આફ્ટર કોવિડ. એટલે કોવિડ પહેલાં તમારી પ્રિપેરેશન, તમારી નોર્મલ એક્ઝામને લઈને પણ પ્રિપેરેશન હોય, કેવી હતી, અને કોવિડ બાદ તમારી જે પ્રિપેરેશન છે તે કેવી રહી છે? તો કોવિડ એરા પહેલાં પેપર 3 કલાકનું આવતું અને એમાં દરેક સેક્શન માટે કલાક મળતા અને 100 ક્વેશ્ચન્સ આવતા. કોવિડ પછી કોન્ટેક્ટ ઓછો થાય લોકો વચ્ચે, એના માટે એ લોકોએ 2 કલાકનું પેપર કરી દીધું અને દરેક સેક્શનમાં 40 મિનિટ ટાઈમ મળતા. તો પહેલી તો મોટી પ્રોબ્લેમ એ જ આવતી હતી કે જે પ્રમાણે 3 કલાકમાં પણ તૈયારી કરેલી હોય એને 2 કલાક પ્રમાણે કઈ રીતે એડજસ્ટ કરવી, કે એમાં માની લો કે DLRના 8 સેટ આવતા હતા પહેલાં, તો એની માટે 60 મિનિટ્સ મળતા હતા. હવે 4 સેટ આવતા હતા, 40 મિનિટ્સ મળતા હતા. તો ડિફિકલ્ટી લેવલ પણ ચેન્જ થતો હતો, તમારો સોલ્વિંગનો અપ્રોચ પણ ચેન્જ થતો હતો. તો સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે તમારે એને એડેપ્ટ કેવી રીતે થવું, કેટલો તમારે ક્વેશ્ચનનો ટાર્ગેટ રાખવો અને કેવી રીતે તમારે કરવું. પ્લસ કોવિડ પહેલાં ક્લાસીસ ઓફલાઈન થતા હતા, કોલેજીસ ઓફલાઈન હતી. કોવિડ પછી બધું ઝૂમ ઉપર થઈ ગયું, તો તમારે સ્ક્રીન ટાઈમ પણ મેનેજ કરવો પડે કે તમે ક્લાસીસ કેટલી ટાઈમ અટેન્ડ કરો છો. કોલેજના પણ ક્લાસીસ હોય, એના પણ પ્રોજેક્ટ્સ કરવા પડે. તમે જે વર્ક કરતા હોય ત્યાંનું પણ તમારે મેનેજ કરવું પડે. તો એક સ્ક્રીન ટાઈમ બીજો મોટો ફેક્ટર છે, તમારે મેનેજ કરવું પડે. કેમ કે દિવસના અંતે જો તમારી આંખો થાકેલી હશે તો પછી તમે નેક્સ્ટ ડે જેટલું એફિશિયન્સીથી ભણવાનું એ તમે ભણી શકો નહીં. તો આ 2 મોટા ચેલેન્જ હતા કોવિડ પહેલાં અને કોવિડ પછી. ઓકે, બટ નમન, તમે સ્ક્રીન ટાઈમની અત્યારે જે રીતે વાત કરી એમ, તો સ્ક્રીન ટાઈમ એટલે આમ જોવા જઈએ તો એ પહેલાંનો સમય એવો હતો કે થોડું ઓછું આપણે સોશિયલ મીડિયા પર થોડું ઓછું આપણે યુઝ કરતા હતા. એના પછી આફ્ટર કોવિડ એ વધી ગયું છે. તો એના માટે તમે લાઈક તમારી પર્સનલ કેર, કે જેમ કે તમે આખો દિવસ, બિકોઝ ઓબ્વિયસલી ઝૂમ પર તમારા ક્લાસીસ હોય એટલે તમારે એમાં ધ્યાન આપવું જ પડે, તમારી પાસે કોઈ છૂટકો નથી. તો એ સમયે તમે શું કરતા હતા કે જેથી તમે તમારી આંખોની સંભાળ રાખી શકો, તમારી પોતાની સંભાળ રાખી શકો? કારણ કે એક્ઝામ આપવાની છે, તૈયારી પણ કરવાની છે, તો હેલ્થ પણ સારી હોવી ખૂબ જરૂરી છે. તો એના માટે તમે શું કરતા હતા? તમારા પેરેન્ટ્સ, ખાસ કરીને હોય ને, પેરેન્ટ્સને ખૂબ વધારે એવું હોય કે બાળકો છે પોતાની હેલ્થ પર ધ્યાન રાખે, એટલે તમે તમારી ફિટનેસ માટે શું કરતા હતા? તો આંખો માટે તમારી મમ્મી પહેલાં સલાહ આપતી હતી કે દર 2-3 કલાકે આંખો ધોવી, જેનાથી અંદરનો જે ધૂળ માટી કે નીકળી જાય અને તમારા આંખોને ઠંડક મળે. પ્લસ હું એમ એટલો કરતો કે જેટલું હું ઓફલાઈન મટીરિયલમાંથી સોલ્વ કરી શકતો હતો તો હું એટલું એમાંથી કરતો, જેનાથી મારે મોક ટેસ્ટ કે લાઈવ લેક્ચર જોવા હોય તો એની માટે હું સ્ક્રીન ટાઈમ એલોટ કરી શકું. પ્લસ બીજું, હેલ્ધી રહેવા માટે
ઘરનું જ ખાવાનું ખાતો હતો. છેલ્લા મહિના 2 મહિના પહેલાં મેં બહારનું ખાવાનું બંધ કરી દીધું. પ્લસ બીજું કે મેં સોશિયલ મીડિયા એકદમ સદંતર બંધ કરી દીધું. ના ઇન્સ્ટાગ્રામ ના ફેસબુક, ખાલી હું યુટ્યુબ જોતો હતો, જેનાથી હું મારા સર જે યુટ્યુબ પર વિડીયોઝ અપલોડ કરતા હોય એની જોડે કનેક્ટ રહું, પ્લસ મારે જે બીજું કંઈ જાણવું હોય એની માટે. તો એ રીતે હું મારો સ્ક્રીન ટાઈમ અને પ્લસ મારી હેલ્થ મેનેજ કરતો હતો. ओके पुलकित, आज सेम क्वेश्चन है. पुलकित, अभी जिस तरह से नमन ने हमें बताया कि वो अपना जो रूटीन है वो क्या करते थे, आपके पास से भी यही जानना चाहूँगी कि अभी जिस तरह से आफ्टर कोविड बहुत सारी सिचुएशन हम देख रहे हैं, उसमें बहुत सारा फ़र्क हमें दिख रहा है. आप जो है अभी स्क्रीन टाइम बहुत बढ़ गया है और इसकी वजह से आँखों में भी बहुत तकलीफ आजकल सभी स्टूडेंट्स को भी हो रही है, और हेल्दी भी रहना है क्योंकि एग्ज़ाम्स आ रही है, बीमार नहीं पड़ना है, ये सोच भी मन में रहती है. तो आप अपना कैसे ख्याल रखते थे, अपना आपके जो पेरेंट्स है वो आपको किस तरह से सजेशंस देते थे कि आप ये करें, तो आपकी जो फिटनेस है आपने कैसे उसको संभाल के रखा है? सबसे पहले तो मेरा सबसे इम्पोर्टेंट पॉइंट तो ये रहेगा कि जो एक स्ट्रेस बस्टर चाहिए आपको. आप पूरे दिन 24 घंटे आप पढ़ नहीं सकते. आप 2 घंटे पढ़ेंगे, 3 घंटे पढ़ेंगे, आपको उसके बाद एक ब्रेक चाहिए. तो मुझे जो ब्रेक मिलता था उसमें मुझे स्पोर्ट्स का बहुत शौक है, तो मैं कभी बैडमिंटन खेलने चला जाता था, कभी फुटबॉल खेलने चला जाता था. तो ये मेरा बहुत स्ट्रेस बस्टर था. इससे काफ़ी हद तक मेरा प्रेशर कम हो जाता था. स्क्रीन टाइम की बात करें तो ऑब्वियसली कोविड के बाद बहुत चैलेंजेस आए, बट हमारे टीचर्स काफ़ी अच्छे थे. उन्होंने हमको अच्छे से गाइड किया, ऑनलाइन ऑफलाइन दोनों तरीके से. ऑफलाइन भी बहुत हेल्प की, ऑनलाइन भी बहुत हेल्प की. जैसे कि मैं हर रोज़ सेंटर जाता था तो हमेशा मेरे साथ एक फैकल्टी बैठते थे, मुझे गाइड करते थे, मुझे उस दिन का टास्क देते थे, मुझे आगे वाले महीने का प्लान देते थे, हर महीने मेरी मेंटरशिप लेते थे. सो उस डायरेक्शन में हमारे फैकल्टीज़ ने हमारी बहुत मदद की. पेरेंट्स हमेशा से सपोर्टिव रहे हैं. कभी उन्होंने किसी चीज़ के लिए मना नहीं किया, बट उनको ड्यूरिंग द जर्नी उनको भी दिख रहा था कि हाँ मैं रोज़ मेहनत कर रहा हूँ. सो उनको भी पता चल रहा था कि हाँ ये अपने आप कर लेगा. तो उन्होंने कुछ नहीं किया, खाली मुझे कांस्टेंट सपोर्ट दिया है. अच्छा. और जिसकी वजह से आज मैं मतलब इतना अच्छा कर पाया हूँ. अच्छा, लेकिन पुलकित, अभी जिस तरह से अभी तो रिजल्ट आ गया है, इसलिए आप दोनों बहुत रिलैक्स मुझे दिख रहे हो, लेकिन अभी उससे पहले की अगर हम बात करें, क्योंकि जैसे जैसे एग्ज़ाम का टाइम नज़दीक आता है वैसे वैसे आपकी हार्ट बीट बढ़ने लगती है, वो प्रेशर आ जाता है. और अभी अगर जिस तरह से बात करें तो एग्ज़ाम के टाइम में वो प्रेशर रहता है, फैमिली प्रेशर रहता है, लेकिन इन सब के बीच में भी ये प्रिपरेशन करना, वो माइंड सेट को पीछे रख कर कि मुझे अभी सब मेरे ऊपर बहुत एक्सपेक्टेशन लगाए बैठे हैं, ये सबको साइड में रख के प्रिपरेशन करना कितना मुश्किल था? बहुत बीच में काफ़ी दिक्कत हो जाती थी, लेकिन हमेशा एक वो अंदर मोटिवेशन था, एक इंस्पिरेशन था कि आगे ये एग्ज़ाम में टॉप करना है और ये एग्ज़ाम क्रैक करके बहुत अच्छा IIM कॉलेजेस में जाना है. हमेशा पापा मेरे लिए एक इंस्पिरेशन रहे हैं. वो खुद उन्होंने बहुत अपना अच्छा बिजनेस सेटअप किया है और मैं भी चाहता हूँ आगे जाके मैं अपना खुद कुछ अच्छा बहुत बिजनेस सेटअप कर पाऊँ. तो हमेशा से एक इंस्पिरेशन रोल मॉडल मेरे, रोज़ मैं उनको देखता था, रोज़ उनके स्ट्रगल्स देखता था, तो मुझे वो बहुत ज़्यादा मोटिवेट करता था. एग्ज़ाम का प्रेशर बहुत क्रिएट होता है, बट रेगुलर प्रैक्टिस, रेगुलर स्टडिंग और मॉक टेस्ट बहुत इम्पोर्टेंट है. मॉक टेस्ट में आपको पता चलता है कि आप अभी किस पोजीशन पे हो और आप कितनी प्रिपरेशन बाकी है, कितनी प्रिपरेशन हमने कर ली, क्या टॉपिक्स में मैं वीक हूँ, क्या टॉपिक्स में मैं स्ट्रांग हूँ. तो रेगुलर मॉक टेस्ट देने से काफ़ी हद तक प्रेशर रिलीज हो जाता है, काफ़ी हद तक हम अपने आप का अपना रिजल्ट जज कर सकते हैं. तो मैं कंटिन्यूस मॉक टेस्ट दे रहा था और मॉक टेस्ट में मैं कंटिन्यूसली अपने इंस्टीट्यूट में टॉप रैंकर्स में आ रहा था, जिसकी वजह से मुझे थोड़ा सेल्फ कॉन्फिडेंस मिला और आगे एग्ज़ाम डे में मुझे दिक्कत कम हुई. ઓકે, અચ્છા નમન, જે રીતે પુલકિતે તો કહ્યું કે એમના પપ્પાની જેમ બનવા ઈચ્છે છે, આમ એમના રોલ મોડલ છે એમના પપ્પા. ઓકે, તો તમારો શું ગોલ છે આગળ? અત્યારે તો ઓબ્વિયસલી હવે લોકોની એક્સપેક્ટેશન તમારાથી ખૂબ વધી ગઈ હશે, એટલે લાઈફમાં હવે આગળ શું ગોલ છે? મારો શોર્ટ ટર્મ ગોલ તો એ જ છે કે અત્યારે હું મારા ઇન્ટરવ્યુઝ એકદમ સારી રીતે આપું, ટોપ 20 સ્કૂલ ક્રેક કરું. મારો એમ તો IIM અમદાવાદમાં જ જવાનો છે, તો હું તો એને જ એમ કરું છું અને મને વિશ્વાસ છે કે હું જઈશ એમાં. એના પછી ત્યાં હું ભણીશ 2 વર્ષ. પછી હું ઈચ્છું છું કે હું થોડું કોર્પોરેટમાં જઈને થોડુંક એક્સપોઝર લઉં કે માર્કેટ્સ કેવી રીતે કામ કરે. મારો એવી વિચારધારા છે કે તમારે શેઠ બનવું હોય તો તમારે એકવાર નોકર બનવું પડે. નોકરના પગમાં તમે એકવાર જાઓ તો ત્યારે તમે શેઠ બનવાની કાબિલિયત મળી શકો. તો મારે એમાં થોડી વાર કામ કરવું છે, થોડાક વર્ષો.
શું છે શું નહીં, પછી મારે મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, એ જર્ની દરમિયાન હું નક્કી કરીશ કે મારે કયા દિશામાં આગળ વધવું છે. રાઈટ, ઓકે. તો નમન, આઈ થિંક બીજો એક સવાલ એ જ તમારી પાસે લઈને આવું છું કે ઓબ્વિયસલી સોશિયલ મીડિયાની તમે વાત કરી, એક્ઝામ ટાઈમે સોશિયલ મીડિયા તમે ઓછું યુઝ કરતા, આમ તમને સોશિયલ મીડિયા આમ દિવસ દરમિયાન નોર્મલ દિવસ હોય તો તમે કેટલા સમય સુધી યુઝ કરો છો? મેં કોવિડ પહેલાં વાત કરીને તો મારે દર મિનિટ ઇન્સ્ટાગ્રામ ખુલતું, કેમ કે ત્યારે કંઈ હતું નહીં કરવા માટે, કોલેજીસ બંધ હતી, ક્લાસીસ બંધ હતા, તો ત્યારે વધારે ટાઈમ થતો. પણ જેમ પછી ખુલતું ગયું, પછી જેમ એક્ઝામ નજીક આવતી ગઈ ત્યારે મેં બધું બંધ જ કરી દીધું. આજથી મને યાદ હતી કે મેં છેલ્લે ક્યારે ખોલેલું હશે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક, તો મેં એકદમ ઝીરો કરી દીધું હતું, કેમ કે મને ખબર છે કે હું એ જઈશ તો એ ડિસ્ટ્રેક્ટ થઈશ 5 મિનિટ, પણ એ ડિસ્ટ્રેક્શન મારી બીજી 1 કલાક બગાડશે જ્યારે હું મોક ટેસ્ટ આપીશ કે કેટમાં આપીશ. ઘણીવાર એવું થાય કે આપણે કેઝ્યુઅલી સ્ક્રોલ કરતા હોય પણ એક નેગેટિવ ન્યૂઝ આવે, કાં તો કોઈકની આપણે સ્ટોરી જોઈએ, કોઈક બહાર જતું હોય, કોઈક ફરવા જતું હોય, કોઈક પાર્ટી કરતું હોય, તો આપણા મનમાં એવી ઈચ્છા થઈ જાય, તો પછી એ આપણા મનમાં વિચાર સબકોન્શિયસ માઇન્ડમાં રહ્યા કરે. અને અચ્છા, પણ નમન એ આમ હોય ને કે આમ ઓકે સોશિયલ મીડિયા હવે છોડવાનું છે એટલે મનમાં પેલો અરે યાર શિટ હવે છોડવું પડશે, તો એ મનને મનાવવા માટે સૌથી પહેલાં તો શું કરતા? ઓકે હવે ગોલ આ છે તો સોશિયલ મીડિયાને સાઈડ પર રાખવું પડશે, તો એ માટે મનને મનાવવા માટે શું કર્યું હતું? કારણ કે ઘણા લોકો એવા હશે આજે તમને જોઈ રહ્યા છે, એમને પણ એવું હશે કે ઓકે હવે મારે થોડી લિમિટ લાવી છે, સોશિયલ મીડિયા યુઝ કરું છું પણ થોડી લિમિટ લાવી છે, તો એ કેવી રીતે કર્યું? અને આજે જે લોકો જોઈ રહ્યા છે એ પણ તમારો જવાબ જાણશો અને કદાચ તમને પણ ખૂબ હેલ્પફુલ રહેશે. તો એકચ્યુઅલી મેડમ હું એમાં એક એડ કરવા માંગુ છું કે હું એક જૈન ફેમિલીથી બિલોંગ કરું છું. તો આ વખતે પર્યુષણ વખતે મેં 28 કરેલી, એ 8 દિવસનો ફાસ્ટ. તો જ્યારે પહેલો દિવસ હતો ને ત્યારે મેં મારા મનને ચેલેન્જ કરેલું કે 28 હું કોઈ બીજા માટે નથી કરતો, પણ મારા મન ઉપર હું જાતે કાબુ મેળવવા માટે કરું છું. તો ઘણા એ 28ના કારણે મને ઘણી હેલ્પ થઈ છે સોશિયલ મીડિયા પર મારો કંટ્રોલ કરવામાં. અને એ જ હું બધાને કહેવા માગું છું કે સ્ટાર્ટિંગના દિવસોમાં તમને અઘરું લાગશે કે તમે નહીં રહી શકો, પણ જેમ જેમ દિવસ વીતતા જશે તેમ તમે પોઝિટિવ તમારા વિચાર આવતા જશે. અને એની માટે હું મારા ફ્રેન્ડ્સને પણ શ્રેય આપવા માંગુ છું કે હું સોશિયલ મીડિયા યુઝ નહોતો કરતો તો પણ એ મને ટાઈમે ફોન કરતા, મારી જોડે કોન્ટેક્ટમાં રહેતા અને મને મોટિવેટ કરતા. તો બધા વિદ્યાર્થીઓને મારું એવું જ કહ્યું છે કે કોઈ બી તમે આદત 21 દિવસ માટે પાડશો ને પછી 22મા દિવસે તમારું એ રૂટીન બની જશે. તો 21 દિવસ માટે તમે મહેનત કરો, તમારું થોડુંક ધીમે ધીમે ઓછું કરો. આજે 10 મિનિટ, કાલે 11 મિનિટ, કાલે 12 મિનિટ, એમ ઓછું કરતા જવાનું ધીમે. તો જ્યારે તમને કે તમારી કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ નજીક આવશે પછી તમને 100% પરિણામ એનું દેખાશે તમારું. ओके पुलकित, आपके साथ भी यही सेम क्वेश्चन है मेरा कि अभी आपने जिस तरह से नमन ने बताया कि सोशल मीडिया हमारी लाइफ का एक रूटीन ही अभी हो गया है, क्योंकि पूरा दिन सुबह की शुरुआत हमारी सोशल मीडिया से होती है, फिर रात को सोते टाइम भी हमारा यही है कि सोशल मीडिया एक बार स्क्रॉल करके हम सोए. आपने सोशल मीडिया इस समय के दौरान कितना यूज़ किया है, और अगर जिस तरह से नमन ने बताया कि उन्होंने सोशल मीडिया को अपने आप से कैसे दूर रखा है, तो उसके लिए आपने क्या ट्राई किया है? फिर मैं से सोशल मीडिया एक बार में नहीं छूटा गया, बट मेरी वो छूटने की जर्नी बहुत इंटरेस्टिंग थी. हाँ, जैसे मैं इंस्टाग्राम रेगुलर यूज़ करता था, कोविड के बाद भी, कोविड के पहले भी इंस्टाग्राम हर आधे घंटे में फ़ोन पे खुला मिल जाता था. लेकिन एक पॉइंट ऐसा है जब मुझे सोशल मीडिया से ज़्यादा इंटरेस्टिंग लग रहा था कि वर्ल्ड में क्या चल रहा है. तो इंस्टाग्राम स्क्रॉल करने के बजाय मैं इन शॉर्ट स्क्रॉल करने लग गया, मैं यूट्यूब स्क्रॉल करने लग गया टू लुक एट करंट अफेयर्स, टू लुक एट द मार्केट, टू लुक एट वर्ल्ड इकोनॉमिक्स, पॉलिटिक्स के बारे में जानने के लिए, अपने इंडियन हिस्ट्री के बारे में जानने के लिए. तो वो इंस्टाग्राम इन शॉर्ट्स में चेंज हो गया और करंटली अपडेटेड रहने में उसने मेरे को बहुत मदद की. और आई एम 100% श्योर ये इन्फॉर्मेशन जो मैंने, ये एक्सरसाइज जो मैंने पिछले 4 महीने में की है, ये मुझे इंटरव्यू में बहुत हेल्प करेगी. क्योंकि इंटरव्यू के टाइम पे जो इंटरव्यूअर होता है वो आपसे करंट अफेयर्स के बारे में बहुत पूछते हैं. तो ये जो जर्नी थी ये मुझे बहुत हेल्प करेगी, क्योंकि मैं पिछले 4 महीने से कॉन्स्टेंटली अपडेटेड हूँ करंट अफेयर्स में. ओके, लेकिन पुलकित अभी गुजरात न्यूज़ के माध्यम से बहुत सारे ऐसे स्टूडेंट्स हैं कि जो आपको अभी देख रहे हैं और वो भी आपकी तरह ही बनना चाहते हैं. अगर उनका भी रिजल्ट आए तो वो भी इसी तरह से खुश हो, अपने फैमिली को भी इसी तरह से खुश कर सके, वो ये सब सोच रहे हैं. तो आप उन सबको क्या कहेंगे? वो अपने लाइफ में कुछ पाने के लिए डेफिनेटली कुछ खोना पड़ता है. इसी तरह से अभी जिस तरह से आपने इतनी मेहनत की है, आपने अपने आप को सोशल मीडिया से दूर रखा है, या फिर जो चीज़ें आपको पसंद थी उसमें आपने एक लिमिट आपने कर दी थी. आप लोगों से क्या कहना चाहोगे कि जिस तरह से मेहनत करनी है, आगे बढ़ना है, अपना रूटीन किस तरह से वो लोग सेट करें? मुझे लगता है सबसे इम्पोर्टेंट चीज़ तो है कि हमें डरना नहीं है.
ये कैट एग्जाम को बहुत इम्पोर्टेंट, मतलब सर पर चढ़ा के नहीं रखना है। नॉर्मल एग्जाम है, जाके एग्जाम लिख के आनी है, बस इतना सोच के हमें आगे बढ़ना है। जो लोग जैसे बोलते हैं जो डर गया सो मर गया, तो वो नहीं करना है हमें। सेकंड, पॉजिटिव लोगों के अराउंड रहिए जो आपको पॉजिटिवली मोटिवेट करते रहे। जैसे मेरे पेरेंट्स थे जो कांस्टेंट सपोर्ट करते थे, मेरे फ्रेंड्स थे जो मुझे कंटिन्यूसली पूछते रहते थे तुम्हारा कितना अपडेट हुआ, तुम्हारा कितना कोर्स कंप्लीट हुआ, तुम्हारे मार्क्स कैसे आ रहे हैं। मेरे जो फैकल्टीज थे वो मेरे को कांस्टेंट गाइडेंस देते थे कि आपको आगे कैसे बढ़ना है, मुझे अगले महीने में क्या प्रिपेयर करना है। तो ये सब चीज़ें बहुत इंपॉर्टेंट हो जाती है। एक टीचर आपको एक करिकुलम बना के देता है, एक पाथ बना के देता है, हमको बस उस पाथ पे चलना है और बिना हिचकिचाहट के चलना है। ઓકે નમન, તમારી પાસેથી પણ એ જ સેમ ક્વેશ્ચન ઘણા બધા લોકો તમને જોઈ રહ્યા છે, આ માધ્યમથી જોઈ રહ્યા છે, પ્રિપેરેશન લોકો પણ ચાલુ કરી રહ્યા છે, ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે થોડા કન્ફ્યુઝનમાં પણ છે। ખાસ કરીને તમારી પાસેથી એ પણ જાણવા માંગીશું કે આવા સમયગાળાની અંદર ઘણી બધી મૂંઝવણો મનમાં હોય, કન્ફ્યુઝન હોય, કેવી રીતે તૈયારી કરવી, અને તેની સાથે સાથે જ એક્ઝામનો એ સમય હોય એટલે ઓબ્વિયસલી એક્ઝામના એ સમયગાળામાં આપણે પોતે પ્રેશરમાં રહેતા હોય છે, કારણ કે લોકો એટલી બધી એક્સપેક્ટેશન લઈને આપણી સાથે હોય છે કે આપણે ના છૂટકે આપણે પ્રેશરમાં આવી જતા હોય છે। કેવી રીતે લોકો તૈયારી કરે છે, સ્ટુડન્ટ્સ હવે આગામી સમયની અંદર એક્ઝામ આપવાના છે, તે લોકો પ્રિપેરેશન કેવી રીતે કરી શકે? તો સૌથી પહેલાં તો હું એ કહેવા માગું છું કે તમારે કંઈ પણ મૂંઝવણ કે ડિફિકલ્ટી હોય તો તમે પહેલાં જઈને તમારા મેન્ટરને મળો। એમાં મેન્ટરને મળવામાં શરમાવાની કોઈ જ વાત નથી। તમે નિખાલસાથી તમારી વાત મૂકો કે મને અહીંયા તકલીફ પડે છે, મને આ નથી આવડતું, અને સૌથી પહેલો છે કે તમારો ઈગો ઓછો કરો કે મને આ વસ્તુ નથી આવડતી કે મારે આમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે। એ મેન્ટર તમને ગાઈડ કરશે કે તમારે કયા સ્ટેપમાં જવું જોઈએ। મને પણ દર 15 દિવસે પ્રોબ્લેમ આવતા, તો હું મારા સેન્ટર ઉપર જઈને ગાઈડને મળતો, મારે શું કરવું જોઈએ, હું ક્યાં લેક કરું છું, પછી એ મને થોડાક ઇનપુટ્સ આપતા, પછી હું એમાં પ્રોસેસ ઇમ્પ્રૂવ કરતો। એમ કરતાં કરતાં એક રિફાઇનમેન્ટ પ્રોસેસ ચાલે જે કેટ સુધી તમારી ચાલતી જ રહે। પ્લસ બીજું એવું કહેવા માંગુ છું કે તમારો પ્રિપેરેશનનો ગ્રાફ કોઈ દિવસ સીધી લીટી નહીં આવે, ઉપર જશે તો નીચે પણ આવશે, અને તમારે એ જ ધ્યાન રાખવાનું જ્યારે નીચે આવે ને ત્યારે તમારે એ ખાતરી કરવાની છે કે નીચેનું નીચે નહીં જાય, તમારે એને ડબલ મહેનત કરીને તમારે એને ઉપર લાવવાનો છે। અને એમાં તમારા પેરેન્ટ્સ, તમારા ફ્રેન્ડ્સ, તમારી ફેમિલી અને તમારા મેન્ટર તમને સપોર્ટ કરવા માટે હંમેશા રેડી હોય છે। તમારે બસ ખાલી એમને અપ્રોચ કરવાનું છે, અને ડિમોટિવેટ થઈને તૈયારી અધૂરી મૂકવાની જરૂર નથી। કેટ એવી એક્ઝામ છે કે જે હાર્ડવર્ક અને એપ્ટિટ્યૂડ બંનેનું કોમ્બિનેશન છે। તો હાર્ડવર્ક તો બધા કરે છે, પણ તમારે તમારું એપ્ટિટ્યૂડ પણ ડેવલપ કરવાનું છે, કામ રહેવાનું છે એક્ઝામમાં। અને એટલા માટે જ મોક ટેસ્ટ બહુ જરૂરી હોય છે કે તમે એ જ મોક ટેસ્ટ શું છે કે રિયલ કેટનું એક સિમ્યુલેશન છે કે તમે એ જ પ્રોબ્લેમ ફેસ કરી શકવાના હતા, તો એ તમે મોકમાં ફેસ કરી, તમે એમાં ઇમ્પ્રૂવ કર્યું, તમે કેટમાં સારા સ્કોર કરી શકો। એમાં માટે હું ટાઈમના સેન્ટરને શ્રેય આપવા માંગુ છું કે જેને 2 મોક ટેસ્ટ એવી રાખી હતી કે જે અલગ સ્ટુડન્ટ્સ, બધા સ્ટુડન્ટ્સને એક સેન્ટર પર જઈને ભેગા કર્યા હતા, જેથી લોકોને એક્ઝામ ડેની એન્ઝાઇટી ઓછી થાય। કોઈક એમાં એવું થાય એડમિટ કાર્ડ ભૂલી જાય, કોઈક લેટ પહોંચે, કોઈકનું નામ મિસમેચ હોય, કોઈક આઈડી પ્રૂફ ભૂલી જાય, તો એ બધી એન્ઝાઇટી સ્ટુડન્ટ્સની દૂર થાય એના માટે આવી રીતે 2 એક્ઝામ ગોઠવી હતી। તો એ પણ એક મહત્વનું રોલ પ્લે કરે છે ડી ડે માટે। રાઈટ, ઓકે। એટલે આજે નમન અને પુલકિત, આમ તો તમારી પાસે જાણવાનો આજે ટ્રાય કર્યો છે કે કઈ રીતે લોકો એક્ઝામ પ્રિપેરેશન કરી શકે, ને આજે આઈ થિંક ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે આજે તમને જોઈ રહ્યા છે ને એમને પણ એક આઈડિયા આવ્યો હશે કે ઓકે, અમે જે આમ કહેવાય ને વગર કામનું પ્રેશર લોકો લેતા હોય છે ને એના જ કારણે પછી એક્ઝામની અંદર પણ એમને પ્રોબ્લેમ થતી હોય છે। એટલે આ બધું જ કેવી રીતે કંટ્રોલ કરવું એ આપણે પોતાના ઉપર છે, હું કેવી રીતે કામ રહીને આપણે એક્ઝામ આપવી અને મહેનત આઈ થિંક એ કેવી રીતે કરવી, એક રૂટીન હોવો ખૂબ જરૂરી છે। અને તમે બંને આજે ખૂબ સરસ રીતે એ લોકો કે જે હવે એક્ઝામ આપવાના છે, જે તૈયારી કરી રહ્યા છે, વિદ્યાર્થીઓને પણ તમે જણાવ્યું છે। અને ફરી એક વખત ગુજરાત ન્યૂઝના માધ્યમથી તમને બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, કારણ કે આટલું સરસ પરિણામ તમે લાવ્યા છો। તમારી ફેમિલી આજે પ્રાઉડ છે અને અમે પોતે પણ તમારી ઉપર ખૂબ પ્રાઉડ ફીલ કરીએ છીએ, કારણ કે આટલી બધી મહેનત તમે જે કરી છે તે આખરે હવે રંગ લાવી છે। એટલે ફરી એક વખત તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, અને અમારી સાથે આપ કરંટ ટોપિકમાં જોડાયા એ બદલ આપનો આભાર। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ। તો બિલકુલ દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।